નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર નિયમતા જીવ અધિકાર પૂર્ણ થયો. અજીવ અધિકાર બીજો. અજીવ અધિકારની શરૂઆત થાય છે. ભગવાને જ્ઞાનમાં જીવ અજીવ બે દ્રવ્ય જોયા છે અને જીવના 5 પ્રકાર છે. જાણવું જોશે ને. ભગવાન કેવડી તીર્થંકર દેવે જ્ઞાનમાં 6 દ્રવ્ય જોયા. એમાં આત્મા તો અખંડ અભેદ શુદ્ધ છે એની વાત કહી ગયા. હવે અજીવનું સ્વરૂપ વર્ણવે છે. એમાં પણ પહેલું પૂદગલનું સ્વરૂપ વર્ણવે છે. અજીવમાં પણ અણુ ખંડ વિયપેણદુ પૂગલદવન હૈ દુર્યપમ ખંડાદુ છપયારા પરમાણુ કેવ દુર્યપો. નીચે હરિત પરમાણુ તેમજ ખંડ એ 2 ભેદ પૂદગલ દ્રવ્યના 6 વિકલ્પ છે. ખંડોતણા અને ભેદ 2 પરમાણુના. ટીકા અજીવનો અધિકાર ઓલ ફેર વાંચ્યો નહોતો 5 વર્ષ પહેલા મૂકી દીધો હતા. પણ હવે રામજીભાઈ બધા ક્રમશઃ છે લેવું. પહેલા નથી 5 વર્ષ 7-8 વર્ષ પહેલા. આ પૂદગળ દ્રવ્યના ભેદોનું કથન છે. અજીવ 5 પ્રકારના એમાં પણ પૂદગળ છે એની આ વ્યાખ્યા છે. પ્રથમ તો પૂદગળ દ્રવ્યના 2 ભેદ છે. પૂદગળ છે ને જેને કહીએ પૂદગળ એના 2 ભેદ છે. એક સ્વભાવ પૂદગળ, એક વિભાવ પૂદગળ. આ બધું જાણીને મારા આત્માથી જુદી ચીજ છે એ માટે આ બતાવવામાં આવે. પરમાણુ કે સ્વભાવ પૂદગળ છે. એક પોઈન્ટ છે રજકણ. એને પરનો સંબંધ કઈ નથી, એમાં વિભાવ નથી, એથી એને સ્વભાવ પૂદગળ છે કહેવામાં આવે. એક પરમાણુને સ્વભાવ પૂદગળ કહેવામાં આવે. છતાં એ આત્માના સ્વરૂપમાં છે નહીં. એનો સ્વભાવ પૂદગળનો પરમાણુ વાસ્તવિક એ જ પૂદગળ છે. અને ખંડ તે વિવાહ પૂદગળ છે. આ 2 રજકણથી માંડીને અનંત પરમાણુ જે એકઠા દેખાય એ બધાને વિભાવ પૂદગળ કહેવામાં આવે. શરીર, વાણી, કર્મ, મન, પૈસો, દાળ ભાત શાક રોટલા વગેરે એ ખંડ છે. ઘણા રજકણનો બનેલો પિંડ છે. એ વિભાવ પૂદગળ છે. એકબીજાના સંબંધમાં આવ્યા ને નિમિત્તમાં એટલે વિકારી પર્યાય વાળા એ વિભાવ પૂદગળ છે. એને વિકાર હોય છતાં કે એને દુઃખ નથી, ફક્ત એનું સ્વરૂપ આવું છે વર્ણવે છે. સ્વભાવ પૂદગળ કાર્ય પરમાણુ અને કારણ પરમાણુ 2 પ્રકારે છે. એક પરમાણુ જે પોઈન્ટ છે છેલ્લો વસ્તુ અસ્થિ જગતનું તત્વ એના 2 ભેદ. પેલા પૂદગળના 2 ભેદ કીધા. સ્વભાવ પૂદગળ અને વિભાવ પૂદગળ. સ્વભાવ પૂદગળ પરમાણુ, વિભાવ પૂદગળ ખંડ. સ્વભાવ પૂદગળના 2 ભેદ. એક પરમાણુના કાર્ય પરમાણુ ને કારણ પરમાણુ 2 પ્રકારે છે. એનો ખલાસો પછી કરશે. ખંડોના 6 પ્રકાર છે. અનંત રજકણનો પિંડ છે થાય એના ખંડ કહેવાય. એના 6 પ્રકાર.
પૃથ્વી, જળ, છાયા, ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિયોના વિષયભૂત ખંડો, પિંડો, કર્મયોગ ખંડો અને કર્મને અયોગ એવા સભેદ છે. ખંડોના ભેદ હવે કહેવામાં આવતા સૂત્રોમાં વિસ્તારથી કહેવાય છે. પછીની 4 ગાથામાં કહેવાય છે. 20મી ગાથા કરતા મુનિપદનો શ્લોક કહે છે. 37મો શ્લોક છે. ગલનાથ અણુ ઇતિયુક્ત વર્ણાત્મક ખંડ નામ ભાગ વિનાનેન પદાર્થેન લોકયાત્રાનો વર્તતે. પરમાણુ જે છે એ ગલન દ્વારા ખંડમાંથી છૂટો પડે છે એમ કે છે. એને અહીં પરમાણુ કહેવાય છે. આ રજકણો જથ્થો છે, આ એમાંથી છૂટો છેલ્લો પરમાણુ પડે એને અહીં પરમાણુ કહેવામાં આવે છે. પૂરણ દ્વારા ખંડ કહેવામાં આવે છે. પૂરણ ગલનની વ્યાખ્યા કરી. ગલન દ્વારા પરમાણુ ને પૂરણ દ્વારા ખંડ એમ કે આમ તો પરમાણુ પોતે પૂજ્ય સ્વાભાવિક છે કીધું, પણ સ્થૂળ રીતે પરમાણુનો સ્વભાવ ખંડથી છૂટો પડવા ગળે જુદો પડે એને પરમાણુ કહીએ, અને ઘણા રજકણનો પિંડ જથ્થો થાય એને પૂરણ કહીએ. નજીક આવો મોઢા છૂટ એટલી હોય છે ને કે પાછો ખીટો ખીટ થઈ જાય. પાછા છૂટ હોય છે ને વહેલા આવે વહેલા બે ને આ પદાર્થ વિના લોક યાત્રા હોઈ શકે નહીં. ગમન હમન બધું છે એ જડની ક્રિયા છે, એ આત્માની ક્રિયા. હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું, રજકણું, આ દાળ ભાતનું થવું, મકાનોનું થવું, એ બધી સ્થિતિ પૂદગલ પરમાણુની છે, આત્માની નહીં. બરાબર સમજાય છે? આ પદાર્થના લોકયાત્રા એટલે લોકમાં ગમન, આમથી આમ જાવું એ પૂદગલની ક્રિયા છે. બરાબર આત્માથી ભિન્ન છે. આત્માની ક્રિયા છે. 20મી ગાથામાં કૌશલ્ય 4 ગાથા. અય થૂલ થૂલ થૂલમ થૂલ સુહમમ ચ સુહમ થૂલમ સુહમમ વય સુહમમ વિધિ પરા ધરાદિય મોહિ છભેમ ભૂપવદમાદિયા દીર્ઘ કરીને ભણિદા એ થૂલ થૂલ મિદી કંધા થૂલાઈ વીણિયા રૂપી જળ તેલ માદિયા છાયા તો માદિયા થૂલ ઈદર ખંડમ વિધિ વ્યાણાહી. વ્યાણાઈ આપજો આચાર પોતે કે છે, એને જાણો. સુહમ થુલિંગ ભણિયા ખંડા ચૌરક વિષયા સુહમા અવંતી ખંડા પાઓગા કમ વગણ સપુણો કવિવરિયા ખંડાય સુહમા પરવી. હરિગીતની છે. અતિ થૂળ 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 સૂક્ષ્મ સૂક્ષ્મ થૂળ વળી સૂક્ષ્મ ને અતિ સૂક્ષ્મ એમ ધરાદી પૂજન ખંડના સવિકલ્પ છે. ભૂપર્વતાદિ ખંડ ને અતિ થૂળ થૂળ જીને કયા એ તેલ જળ ઇત્યાદિને વળી થૂળ ખંડો જાણવા. આત્પને છાયાદિને થોડ સૂક્ષ્મ ખંડો જાણજે. ચતુરિંદ્રિયના વિષય તેને સૂક્ષ્મ સ્થૂળ કયાદિને વળી કર્મ વર્ગણ યોગ્ય ખંડો સૂક્ષ્મ ખંડો જાણવા. તેનાથી વિપરીત ખંડને અતિ સૂક્ષ્મ ખંડો વર્ણ્યા.
આ વિવાહ પૂતગલના સ્વરૂપનું કથન છે. ટીકા એની ટીકા પરમાણુ સ્વભાવ પૂતગલની વ્યાખ્યા સાધન આવી ગઈ. વિશેષ કે સારો કાર્યને કારકોમાં ઘણા પરમાણુઓ એકઠા થાય છે અને છૂટા પડે છે. એની ક્રિયા જળની છે. આત્માની ક્રિયા બિલકુલ નથી. એને જાણીને પરમાણુ આવી જાત છે, એની સ્થિતિ આવી છે. જાણીને તો એનાથી લક્ષ છોડીને સ્વરૂપની દ્રષ્ટિ કરવી એ માટે આ વાત છે. જેના ઉપરથી લક્ષ છોડવું છે એ પણ ચીજ શું છે એને તેને જાણવી જોશે ને. સુમેરુ પર્વત, પૃથ્વી વગેરે ઘન પદાર્થ ખરેખર અતિ સ્થૂળ સૂક્ષ્મ પુદગો છે. સ્થૂળ પુદગો છે. સ્થૂળ મેરુ પર્વત આદિ એની ટુકડા થઈને ભેગા ન થાય એવી એ ચીજ છે. એટલે એને સ્થૂળ કહે છે. તેલ, છાશ, દૂધ, જળ વગેરે પ્રવાહી પદાર્થ સ્થૂળ પુદગો છે. છાયા, આતાપ, અંધકાર વગેરે સ્થૂળ સૂક્ષ્મ પુદગો છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, સૂક્ષ્મના વિષયો સ્પર્શેન્દ્ર શબ્દ એ સૂક્ષ્મ સ્થૂળ પુદગો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતા એવા શુભાશુભ કર્મને યોગ્ય તે સૂક્ષ્મ પુદગો કર્મ. આમનાથી વિપરીત કર્મને યોગ જે છે અયોગ એ સૂક્ષ્મ પુદગો છે. આમ વિવાહ પુદગલનો ક્રમ છે ને પાઠવાધાત્મક છે. એનો અર્થ જરીને સ્પષ્ટીકરણ કરે છે. પરમાણુના પિંડનો ખંડ કહે છે. પરમાણુના ઘણા ભાગના એકઠાને ખંડ પિંડ કહે છે. એ ખંડો 6 પ્રકારના. લાકડા, પાષાણ આદિ ખંડો છેદવામાં આવતા સ્વયંવે સમજાઈ શકતા નથી. તેથી તેને અતિ થોડ કહે છે. બરાબર. કટકા થાય તેની માં ભેગા ન થાય. દૂધ, જળ આદિ જે ખંડો છેદવામાં આવતા ફરીને સ્વયંમેવ જોડાઈ જાય તે ખંડો થોડ છે. તેલ દિયામ છૂટા પડે વળી એકઠા થઈ જાય એવો એનો સ્વભાવ છે. એ કુદગળનો સ્વભાવ છે, જળનો એમ કે છે. તડકો, છાયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ ખંડ સ્થૂળ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદીથી ગ્રહી શકાતા નથી. પ્રકાશને, છાયાને પ્રકાશ કઈ પકડી શકાય માટે તેને થોડું સૂક્ષ્મ કહેવામાં. આંખથી નહીં દેખાતા એવા 4 ઇન્દ્રિયના વિષય ખંડો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળ જણાય છે. સ્પર્શેન્દ્રિયાથી સ્પર્શી શકાય, જીભથી આસ્વાદી શકાય. આ નિમિત્તની કથન છો. આસ્વાદી શકાય નો અર્થ એને નિમિત્તમાં એનું જીભ જોડાય છે એટલી વાત. સમજાણું કાંઈ વાતમાં તો એક પરમાણુ બીજા પરમાણુ અડે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે ને આ વડે આસ્વાદી શકાય છે ને, સ્પર્શી શકાય. વ્યવહાર નહીંના કથનોથી પુદગળની જાતને સમજાવે. જીભથી આસ્વાદી શકાય, નાકથી ઊંઘી શકાય, કાનથી સાંભળી શકાય તે ખંડો થોડું સૂક્ષ્મ છે. ઇન્દ્રિય જ્ઞાનને અગોચર એવા કર્મવર્ગના ખંડો તે સૂક્ષ્મ છે. કર્મવર્ગનાની નીચેના જે અત્યંત સૂક્ષ્મ દિવ્ય અનુક્રિયા અહીં પરમાણુ નથી લેવા ને, ખંડા ભેદ છે ને એટલે 2 પરમાણુ છે માંડીને સૂક્ષ્મ છે ને સૂક્ષ્મ છે. 85 સમયમાં કહ્યું છે પરમ શુક્રવાળું પૃથ્વી જલમ છાયા ચૌરેન્દ્રી વિષય કમ ભાવગા કમા પિતા એવં છ ભૈયા પૂર્ણા અવંતી. પૃથ્વી 85 કુંદકુંદાચાર્ય કહ્યું છે. અહીં નિયમસારમાં કહ્યું છે. એ પણ કુંદકુંદાચાર્યનું છે. પૃથ્વીના પરમાણુઓ જળના, છાયાના, 4 ઇન્દ્રિયના વિષયભૂત
કર્મને યોગ ને કર્મને અતીત એ 6 પ્રકારના છે. જી પ્રભુ. આ તો આમાં કઈ લાંબુ સ્પષ્ટીકરણ બહુ હાલે એવું નથી. છઠ્ઠી માર્ગ પ્રકાશમાં પણ કહ્યું છે. લો સ્થૂળ સૂક્ષ્માસ થોડા સ્થૂળ સૂક્ષ્માસ પરે સૂક્ષ્મ થોડા સૂક્ષ્મા સૂક્ષ્મ સૂક્ષ્માસ પરે. લો એમાં પણ 6 ના નામ છે. થોડું થોડું પછી થોડું ત્યાર પછી થોડું સૂક્ષ્મ પછી થોડું સૂક્ષ્મ થોડું સૂક્ષ્મ ત્યાર પછી સૂક્ષ્મ. આ રીતે શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ 44મા શ્લોક દ્વારા કહી લે. એ સમયસાનો ખબર છે. અસ્મિન્ અનાદિની મહત્ય વિવેક નાટ્યે વર્ણાદિમાન નટતી પુદ્ગલ રાગાદિ પુદ્ગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમયમ મૂર્તિયમ ચ જીવ. જેવો નાખ્યો. અરે આ અનાદિકાળના મોટા વિવેકના નાટકમાં ભગવાન તો જ્ઞાનાનંદ સહજાનંદ મૂર્તિ આત્મા છે. એમાં પુનપાપના વિકલ્પ ને શરીર આદિ બધું પૂદગલ છે. એ બધા પૂદગલ નું નાટક છે. આ ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ આનંદ ને જ્ઞાન નું ઘન છે. એને અહીંયા આત્મા કહીએ. બરાબર. એની દ્રષ્ટિ થાય તેને સમ્યક દર્શન કહીએ. બરાબર. આ બધા ભેદથી જે આ વર્ણન ચાલે છે એમ કે અવિવેકનો નાટક અથવા નાચમાં વર્ણાદી પૂદગલ નાચો. આ નાચે હલે ચાલે આ બધા બોલે એ બધા પૂદગલ જડ છે. બરાબર. આત્મા બોલે નહીં, આત્મા હલે નહીં, આત્મા શરીરનું કઈ કરે નહીં. અહીં તો એમ કેવું છે આત્મા તો ચિદાનંદ પ્રભુ ધ્રુવ સ્વરૂપ અખંડ આનંદ કંદ એ આત્મા. એ આત્મા કઈ રાગમાં શરીરની ક્રિયામાં આવતો નથી. વિકલ્પ ઉઠે દયાદાનના વ્રતનું એમાં કઈ આત્મા આવતો નથી. એ તો અનાત્મા છે. એ અનાત્માનું નાટક છે બધું કે છે. અન્ય કોઈ નહીં. એ વર્ણાદિમાન પૂદગલ જ પરણમે છે, આત્મા નહીં. આત્મા તો એને કહીએ કે જે આત્મા આનંદ અને જ્ઞાનનો કંદ પિંડ એ અભેદ સ્વરૂપ જે પ્રભુ એમાં ભેદ જ નથી રાગનો કે પરનો. બરાબર. એવા આત્માની અંતર દ્રષ્ટિ થવી એનું નામ પ્રથમ ધર્મ ને સમ્યક દર્શન કહેવાય છે. બરાબર. અહીં તો બધા કે છે કે દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ એ બધા પૂદગલ નું નાટક છે એમ કે છે એ પંડિતજી. હા આપણે એ બધા અજીવનું નાટક છે. ભગવાન એમાં આત્મા આવતો. વેદ જ્ઞાનમાં પૂદગલ અનેક પ્રકારનો દેખાય, જીવ તો અનેક પ્રકારનો છે નહીં. જો અને આ જીવ તો રાગાદી પૂદગલ વિકારોથી વિલક્ષણ. દેખો ભગવાન આત્મા શરીર વાણી ખંડો અને પરમાણુથી તો જુદો. બરાબર. પણ દયાદાન વ્રત આદિના પરિણામથી પણ જુદો, વિલક્ષણ. આવો આત્મા અંદર જ્ઞાનાનંદ રાગથી વિકલ્પથી ભિન્ન એવા આત્માનો અંદર ભાન ને શ્રદ્ધા થાય
એને ધર્મની પહેલી દશા કહે છે. બરાબર. બાકી ધર્મ બર્મ નથી એમ કે છે. હા હા હા, સમજાવું કાંઈ? આ જીવ તો રાગાદી પૂદગલ વિકાર ભાષા એમ લીધી છે. આ ખંડોનું તો વર્ણન કર્યું, પરમાણુનું કર્યું, પણ અહીં તો કે છે કે આત્મામાં થતા શુભ ને શુભ દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ આદિ યાત્રા એ બધો વિકલ્પ પૂદગલનો વિકાર છે. એ બધા પૂદગલના ફળ છે. ભગવાન આત્મા એ તો ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એની પર્યાયમાં પૂદગલના નિમિત્તે થતા તે બધા તેના છે, આત્માના નહીં. બરાબર. સમજાણું કાંઈ? રાગાદી પૂદગલ વિકારો એમ કીધું ને. શું કીધું? એ પંચમહાવર્તના પરિણામ વિકલ્પ દયાદાન જાત્રાનો રાગ ભક્તિ પૂજાનો રાગ એ બધા પૂદગલનો વિકાર છે. આત્માની જાતમાં એ છે નહીં. કર્મ પૂદગલ જળ છે, તેના સંગે ફપાટ બધો પૂદગલનો વિકાર છે. ભગવાન આત્મા એનાથી બેન છે. તો સમજાણું કાંઈ? આશા શું છે? આ જીવ તો રાગાદી પૂદગલ વિકારોથી એમ વિલક્ષણ એમ છે ને. છે રાગાદી પૂદગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ પરમાણુ અને આ 6 પ્રકારના ખંડ એનાથી તો આત્મા વિરુદ્ધ શુદ્ધ છે. પણ પુણ્યને પાપના વિકલ્પો દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ એવા વિકલ્પે પણ પૂદગલનો વિકાર છે. એનાથી ભગવાન આત્મા વિલક્ષણ છે. એ લક્ષણ એનું નથી એમ કે. એક શબ્દમાં કેટલું ના કીધું? સમજાણું કાંઈ? અનંતા પરમાણુ કર્મના ખંડ પિંડ એના લક્ષ્ય થતો વિકાર કઈ પુણ્ય પાપના ભાવ કે આત્માના લક્ષ્ય થતા નથી. કે છે કે પૂદગલ જે કર્મ છે એ જળ છે, અનંત ખંડ છે. ખંડની વ્યાખ્યા આવી ને કે ખંડના લક્ષ્ય ખંડના અસ્તિત્વના ઉપર લક્ષ જતા જે કઈ પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય એને પૂદગલના વિકારો કહેવામાં આવે છે. બરાબર. એનાથી ભગવાન આત્મા વિલક્ષણ છે. વિલક્ષણ નામ ભિન્ન ચીજ છે. બરાબર. રાગાદીનું લક્ષણ આત્મામાં છે. સમજાણું કાંઈ? મારો આવો વળી ખંડમાં પૂદગલમાં ના નાખ્યો. સમજાણું? બંગડીયું તો પૂદગલ છે, ગરમ પૂદગલ છે, પણ એને લક્ષ્ય થતો વિકલ્પ એ પૂદગલનો વિકાર છે કે છે. એ અજ્ઞાનીને થાય છે પણ એ પૂદગલનો જ વિકાર છે. જીવનો સ્વભાવ નથી. એ તો સ્વભાવની દ્રષ્ટિ થતા રાગાદીનું અલ્પપણું રહ્યું એ પરિમન એની દશામાં છે એમ જ્ઞાન જાણે છે. પણ વસ્તુના સ્વભાવની દ્રષ્ટિએ જોતા
दृष्टि स्वभाव थी चुका समझानो ये पर है आत्मा स्वभाव नहीं समझानो ये एक शब्द आप समीक्षा नाटक नो श्लोक है आत्मा से अस्मिन मनादि महत्य अविवेक नाट्य एकदम दृढ़ स्वभाव ने ब्रह्म છે ને વર્ણાદિમાન નટતી પૂદગળ એવ નન્ય એ નાટે જગતના પૂદગળો ભગવાન તો એક રૂપ અભેદ છે એ અનેકમાં કેમ આવે એમ કે શરીર વાણી મન આ બધું નાટક જળનું નાટક છે આત્માનું નાટક એ છે એ ઉપરાંત રાગાદિ પૂદગળ વિકાર પુણ્ય પાપના ભાવો એ બધા પૂદગળનો વિકૃત ભાવ છે વસ્તુના દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા પછી જ્ઞાન કહે ત્યારે જાણે કે રાગનો ભાવ જરી પર્યાયમાં છે એમ જાણે જ્ઞાનનો સ્વ ને પર બેને જાણવાનો સ્વભાવ છે એથી એને એમ કહ્યું દ્રષ્ટિને તો એકલો નિર્વિકલ્પ સ્વભાવ છે અભેદ જાણ દેખવાનો સ્વભાવ છે એથી એને રાગાદિને પૂદગળનો વિકાર કહીને એનાથી વિલક્ષણ આત્મા છે બરાબર સમજાવું કાંઈ રાગાદિ પૂદગળ વિકાર વિરુદ્ધ શુદ્ધ વિરુદ્ધ ન તો વિલક્ષણ શું કહ્યું આત્મા જે વસ્તુ ભગવાન આત્મા જે છે અંદર એને આત્મા કહીએ કે જે રાગ દયા દાન કામ ક્રોધ વિકલ્પો છે એ પૂદગળના વિકારથી આત્મા વિરોધ છે બરાબર આત્માના સ્વભાવથી પુણ્ય પાપના ભાવ વિરુદ્ધ છે એનાથી આત્મા વિરુદ્ધ છે બરાબર વિરુદ્ધ છે સમજાણું કાંઈ વિરોધ છે રાગ આદિ ભાવથી આત્મા વિરોધ છે બરાબર આત્માના સ્વભાવથી રાગ આદિ વિરોધ છે એ તો ઠીક પણ અહીં તો આ અજીવનો અધિકાર છે ને અહીંયા ન્યાય અજીવ અધિકાર છેલ્લો આવે છે ને સમજામ કાંઈ રાગ પુણ્ય પાપ આદિ ભાવ પૂદગળ વિકાર એનાથી આત્મા તદ્દન વિરોધ સ્વરૂપ છે કેમ કે આ અજીવ સ્વભાવ છે અને ભગવાન જીવ સ્વભાવ છે બરાબર એટલે વિરુદ્ધ ભાવ છે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ શુભ ઉપયોગ એ પણ પૂદગળનો વિકાર છે એનાથી આત્મા વિરુદ્ધ છે બરાબર એવો આત્મા અંદર રાગથી રહિત વિકલ્પથી રહિત એકલા આનંદ ને શાંતિથી સહિત એનો અનુભવ કરવો ને આનંદનો સ્વાદ આવે અતિન્દ્રિયનો સ્વાદ અનુભવમાં સુખ ભાષે એને અહીંયા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન બરાબર તેથી
है वो भाव में पणी पर्याय में पर के लक्ष्य होता है, वो अपेक्षा से पर का कहकर निकाल दिया है, उसमें विरोध है। राग बंध का कारण है, स्वभाव बंध स्वरूप है, राग विपरीत है, स्वभाव चैतन्य उसका अविपरीत भाव है। वहां तो आया ना भौतिक में राग विपरीत भाव है, विवियम राग आदि आत्मा थी विपरीत है एम कહેવાય આનાથી વિપરીતા છે આશ્રવ અધિકારમાં સમજાણું કાંઈ શુભ અને અશુભ ભાવ કરતા કર્મ આવ્યું ને ત્યાં 72 અશુભિયમ વિવરિયમ દુઃખદ કારણ દુઃખનું કારણ છે શુભ ભાવ, દુઃખનું કારણ શુભ ભાવ શુભ ઉપયોગ દુઃખનું કારણ છે। એ આત્માથી વિપરીત છે ત્યાં કહ્યું હતું આશ્રવ બરાબર કથાક્રમ છે ને ત્યાં આશ્રવ છે નહીં आत्मा का शुभ स्वभाव का राग आदि से विलक्षण स्वभाव, दुख से विपरीत स्वभाव है। દ્રવ્ય સંગ્રહ માં આવે છે ને કૃષ્ણ કીર્તન ભાઈ વસંતીલાલ સપન ગાથા માં ચિઠ્ઠો માં જંપો માં ચિંતો યાદ જોયું તો એવડો શ્લોક આખો આવડતો નતો ને હમણાં જોયું કા પ્રશ્ન હતો ને તમારો હાય કે છે માં ચિઠ્ઠો કાયાના વેપારથી જુદો પર કાયાનો વેપારી તારો નહીં આમ થવું આમ થવું આમ થવું એ બધો કાયાને સત્ય માં ચિઠ્ઠો માં જંપ હો બોલીશ નહીં કાંઈ બોલીશ નહીં એમ તો જલ્દ છોડી દે માં ચિંતો મન લીધું કાયા મન ને વચન નથી માં ચિંતો ભગવાન આત્મા त्याने पूछ्યું પણ રાતે આવ્યું છું ચિંતો આવ્યું છું બીજા શબ્દો ભૂલી ગયા મા ચિત્ત દુષ્ટ નહીં એ નહીં મા ચિત્ત માં જંપ મા ચિંતો ચિંતના નથી મનની વિકલ્પ ન કરે ચિંત કેવી જૈન હોય સ્થિરો જેનાથી સ્થિર થાય અપ્પા અપન્મી રહો આત્મા આત્મા માં એટલે આત્મા જ્ઞાન દર્શન આનંદ સ્વભાવમાં અપ્પા અપન્મી રહો એમાં લીન થાય એમ એ પરમ એનું નામ ધ્યાન, એનું નામ મોક્ષનો માર્ગ, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર બરાબર, એનું નામ શુદ્ધ ઉપયોગ બરાબર। એમણે પ્રશ્ન કરતા રાતે અહીં જેવું માં ચિત્રમાં જંપ માં ચિંતો ચિંતો ચિંતી વિચિંતો પેલો આવી ગયું શબ્દ તો કઈ યાદ નહીં પણ આમ છે માં ચિંતો દેહ જળ છે ઉદ્ગળ છે વિકલ્પ ઉઠે વાણીનો બોલવાનો કે અંદર જલ છોડ તારું સ્વરૂપ નથી પુદ્ગલ સ્વરૂપ જો રાગ મનનો છૂટે પણ પુદ્ગલ સ્વરૂપ થાય બરાબર। હા જેણ હોય ચીરો વસ્તુ ચિદ બિંબ ઘન આનંદ ઘન પડી જાય એક વિકલ્પની પાછળ અથવા એક સમયની પર્યાયની પાછળ સમજાણું કાંઈ મન વચન ને કાયાના ત્રણેય સંબંધને છોડ દ્રષ્ટિમાં કેમ કે અને જેનાથી અંદર સ્થિર થાય
આત્મા જ્ઞાન દર્શન ને આનંદમાં સ્થિર થાય, અપમ્ય રહો. આત્માનો જાણવા દેખવાને આનંદનો સ્વભાવ એમાં સ્થિર થાય, એનું નામ ભગવાન મોક્ષનો માર્ગ ધ્યાન કહે છે. એ ધ્યાનથી સદુપયોગથી મોક્ષનો માર્ગ છે. હરે કૃષ્ણ જગતને એ અહીં કહ્યું. આ જીવ તો રાગાદી પૂતગળ વિકારોથી વિલક્ષણ. એક શબ્દમાં તો કેટલું નાખી દીધું. એ 6 ખંડો ઓર લક્ષ્ય તારામાં નથી, તારા નથી. ખંડોમાં તો બધું આવ્યું ને, શરીર, વાણી, મન, કર્મ. દાળ, ભાત, શાક, પૈસો બધું ખંડમાં આવી ગયું કે નહીં? પૈસો ખંડમાં આવી ગયો. પૈસો તારો નહીં, એ પૂતગળનો જેમ કે છે. બરાબર. દાળ, ભાત, રોટલી, પાણી, મોસંબી એ તારા નહીં, એ તો પૂતગળના ખંડ છે. જળના ખંડ છે, જળનો જથ્થો છે. તારે લઈને એ નહીં, તું એમાં નહીં, એ તારામાં નહીં. હું કોણ? પુણ્ય ને પાપના પૂતગળ વિકારથી વિરોધ તારું સ્વરૂપ છે. છે શું ત્યારે? તો વિરોધ કીધું, નાસ્તિથી કહ્યું. અતિ શુદ્ધ ચૈતન ધાતુમય મૂર્તિ છે. એકલો શુદ્ધ જ્ઞાન આનંદ, અતિન્દ્રિય અણાકુળ શાંત રસ, આનંદ રસ, શાંત રસ સારી આનંદ રસ, સુખ રસ એવી ચૈતન ધાતુ મય સ્વરૂપ છે, મૂર્તિ છે સ્વરૂપ. તારું તો શુદ્ધ ચૈતન ધાતુ ચૈતન પણ જેને ધારી રાખ્યું છે. એ પુણ્ય ને પાપ ને જીવે ધારી રાખ્યા નથી. બહુ ભાઈ આવો આત્મા કે જેણે જ્ઞાન દર્શન આનંદ ને ધાર્યા છે, રાખ્યા છે, એને આત્મા કહીએ. પુણ્ય ને પાપ ને શરીર વાણીને રાખ્યા નથી, એને ધાર્યા નથી. એ શ્લોક સમયસારનો આધાર આપ્યો છે આ શ્લોકનો. આ ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મવાળી દરદેવ વિવિધ પ્રકારના પદોમાં રતિ નહીં કરતા ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મામાં રતિ કરવાનો શ્લોક દ્વારા કહે છે. ઇતિ વિવિધ વિકલ્પે પુદ્ગળે દ્રશ્યમાને ન ચ કુરુ રતિભાવં ભજ સાદુલ્લ તસ્મિન. હે ભયસિંહ એમ કે છે, હે ભય સાદુલ, સિંહ તો હરણિયાને ફાડીને ચીરી નાખે છે. હે ભય રાજાજીને ચીરી નાખે તો ભિન્ન છે, સારી ચીજમાં છે. ગુરુ રતિમ અતુલામ સત્સંચિત ચમત્કાર માત્રે ભવસિંહ પરમ શ્રી કામિની કામ રૂપ. આ રીતે વિવિધ ભેદોવાળું પૂતગળ, આત્મા તો કઈ ભેદ છે નહીં, તો પેલું કહી ગયા છે. આ બધા ભેદો વિવિધ ભેદ પૂતગળ જોવામાં આવે છે. લખ્યું ને દર્શમાની, જોવામાં વિવિધ આવે છે. એ કઈ તારી ચીજ છે?
શરીર, સ્ત્રીના, કુટુંબના, પોતાના, એ બધા વિવિધ પૂતગળો જોવામાં આવે છે. પૂતગળની જાત છે. કાળી હોય, ધોળી હોય, સુવાળી હોય, આકાર ગોળ હોય, ચપટો હોય, એ બધા પૂતગળો વિવિધ પ્રકારના જોવામાં પૂતગળ આવે છે. એમાં તું નથી અને એ કઈ તારામાં ભાષા નહીં, એનું વસ્તુ હસ્તી સમજવું જોઈએ. બરાબર સમજાણો? એ હે ભય શાર્દુલ, ભવ્યોત્તમ, ભયમાં ઉત્તમ પ્રાણી, અલ્પ તારો મોક્ષને નજીકતા છે એમ પ્રાણીને સંબોધે છે. તું તેમાં રતિભાવ ન કર, એ રાગમાં રતિ ન કર. જે તારાથી વિરુદ્ધ ને એનાથી તું વિરુદ્ધ, એવા વિરુદ્ધ ભાવમાં પ્રેમ ન કર, ભાઈ તને હિંસા થાય છે. રાગ આદિમાં પ્રેમ કરવાથી આત્મા ચૈતન ચમત્કારપણે રહી શકતો નથી, હણાઈ જાય. ચૈતન ધાતુ એમાં હવે પ્રેમ કહેજો. ચૈતન ચમત્કાર માત્રમાં એમ બેઠા છે ને, ચૈતન ચમત્કાર માત્ર, એ તો ચમત્કાર છે. જે પોતાને જાણે, રાગને જાણે, આટલા આટલા પૂતગળો વિવિધ પ્રકારના, એને પોતામાં રહીને પોતાના સામર્થ્ય પોતાનું જ્ઞાન કરે. બરાબર. એવો ચમત્કારી જીવ છે. એ ચીજ છે માંથી જાણવાનું કામ કરે એમ નથી. બરાબર સમજાણું? કાંઈ શું કે છે? એ બધા રાગ આદિ ભાવ અને શરીર આદિ આ ખંડો કીધા, એ બધા છે માટે ચૈતન ભાવ એને જાણવાનો અસ્તિત્વનો ભાવ કરે છે એમ નથી. બરાબર. એ તો ચૈતન ચમત્કાર વસ્તુ છે. બરાબર. કે જેને પરની અપેક્ષા નથી અને સ્વને પરને જાણવાનું કાર્ય ચૈતન ચમત્કારથી ઉભું થાય છે. બરાબર સમજાય છે? કાંઈ એક આંગળી તૂટે, આંખ તૂટે, ત્યારે કઈ થઈ જાય અંદર, હાય હાય મારો અવયવ તૂટ્યો. એક આંગળી કઈક તૂટી જાય, ભીમ આવી જાય ને, બારણા બંધ કરતા ગરી ગઈ અંદર. આ રેલમાં બહુ થઈ જાય, બારણું ઓલો બંધ કરતા આંગળી ખેપાઈ જાય. હાય હાય શું છે પણ કે છે વિવિધ પ્રકારની દશા એને એની હૈયાતીને કારણે નહીં પણ તારી હૈયાતીમાં ચૈતન ચમત્કાર છે. એથી તું સ્વને પરને જાણવાના સ્વભાવને પ્રગટ કરે. સમજાણું? કાંઈ આંખ ફૂટે ત્યાં અરે આંખ ગઈ ગાલે, એક આંખ ગઈ માંડ, બે આંખ કામ કરતા એક આંખ ગઈ, પણ આંખ ગઈ તો પૂતગલ ગઈ. તારા માટે હું જોઉં? ₹5-10 લાખ રૂપિયા હોય એમાંથી 5,000-10,000 પૈસા ગયા કે છે. ગયા ક્યાં કે વિવિધ પ્રકારની દશા છે જાણવામાં મળી તને. પેલા આ હતા એમ જાણ્યું, પછી ગયા એમ જાણ્યું તો જાણવાનું થયું. ચૈતન ચમત્કાર છે કે જેને જાણવાનું જ કામ કરે. બરાબર. ચૈતન ચમત્કાર માત્રમાં, ચૈતન માત્ર આત્મામાં એમ ચૈતન ચમત્કાર માત્ર શું અતુલ રતિ કરે. ઓલામાં રતિ ન કર, અતુલ રતિ કર. જેની ઉપમા નથી એવો પ્રેમ કરે અંદર આપણામાં. સમજાણું? કાંઈ આંખી રતિ છોડી દે પ્રેમ
રાગથી માંડીને પર ચીજમાંથી પ્રેમ છોડી દે. જો આત્માનું હિત કરવું અને ધર્મ કરવો હોય તો. અને ભગવાન શુદ્ધ ચૈતન માત્ર ચમત્કાર આત્મા શું અતુલ રતિ કહે. હે ભય શાર્દુલ સંબોધન કરીને કઈ કરો કે જેથી તું પરમશ્રી રૂપી કામિનીનો વલ્લભ થઈશ. ભગવાન આત્મા ચૈતન ચમત્કાર જ્ઞાનાનંદ સ્વભાવ એમાં જો પ્રેમ કરીશ તો તને મુક્તિ મળશે. જે મુક્તની દશા તારાથી જુદી કોઈ દિવસ પડશે એ એનું નામ વલ્લભા. સમજાનું કાંઈ ને વલ્લભ થઈ છે એનો એટલે શું એ પર્યાય જુદી કોઈ દી પડશે. હા આત્માના ચમત્કાર સ્વભાવ એમાં અંતર પ્રેમ કરવાથી એ અંતરની અભેદ પર્યાય પૂર્ણ થઈ. એ પૂર્ણ પર્યાય હવે દૂર નહીં રહે. તારાથી એક સમય માત્ર પણ દૂર નહીં રહે. પૂર્ણ પર્યાય તને વરી ગઈ છે, વરી જશે. પણ આ પ્રેમ અંતર આનંદમાં અનુભવમાં આનંદમાં લઈને પ્રેમ કર એમ કે બ્રહ્મશ્રી પરમ લક્ષ્મી દેખો. મુક્તિ છે પરમ લક્ષ્મી સ્વરૂપ છે. મુક્તિ મોક્ષ છે પરમ સ્ત્રી રૂપી કામિની છે. એની પરણતી એની સ્ત્રી છે એમ એનો વલ્લભ થઈ. એ પર્યાય તને કોઈ છોડશે. સમજાનું કાંઈ. રાગનો પ્રેમ કરી તો રાગ તો છૂટી જશે. શરીરના પુદ્ગલ નો પ્રેમ કર્યો પુદ્ગલ છૂટી જશે. નહીં રહે તારા વલ્લભ કર્યા. બરાબર. જ્યાં વાલપુને જોડવાથી એ વસ્તુ નહીં રહે એમ કે છે. ચાર ગાથાના ખંડની વ્યાખ્યામાં આ મુજબ સમજાણું કાંઈ. ખંડો તારા નહીં, પરમાણુ તારા નહીં, પણ કર્મરૂપી ખંડના લક્ષ્ય થયેલો ભાવ એ પણ તારો નહીં. એનાથી વિરુદ્ધ સ્વભાવ તારો છે. બરાબર. હવે સ્વભાવ કારણ ને કાર્ય એમ છે ને પરમાણુ એનું વર્ણન કરે. નાઉ ચકો સૌ કસ્ત પૂર્ણો જમ્યું કારણમ તિતણ નિયો ખંદાણ નવતાણું નાદવો કજ પરમાણુ. જો આ ભાષા બીજે પાઠમાં છે ભાઈ. એમાં એમ નહીં કે કાર્ય પરમાણુ કારણ પરમાણુ પાઠમાં છે. હા એટલે પછી કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એમાંથી ઉઠે છે, ઉભું થાય. ત્યારે પરમાણુમાં આમ કહ્યું નવું પડે છે એટલે કે કઈક નવું એની ઘરનું નાખ્યું છે એમ નથી. નાખે પણ એને એમ કે આ ક્યાંથી નાખ્યું, ફલાણું ક્યાંથી નાખ્યું, ઢીંકું હવે સાંભળને બધું નાખે. જે હેતુ ધાતુ ચતુષ્કનો એ કારણાણું જાણવું ખંડો તણાય વસાનને વળી કાર્ય પરમાણુ કયો. આ કારણ પરમાણુ દ્રવ્ય અને કાર્ય પરમાણુ દ્રવ્યના સ્વરૂપનું કથન. જેવો ખૂબી શું છે કે પૃથ્વીના પરમાણુનો જે ખંડ થાય છે, જળના પરમાણુનો જે ખંડ છે, વાયુના તેજનો આદિ ખંડ છે, એ ચાર ધાતુ છે. એમનો હેતુ તે કારણ પરમાણુ છે. એનો હેતુ જીવ નહીં.
કે આ બધા લાડવા બનાવ્યા, આ બનાવ્યા, ભેગું થયું, ફલાણું થયું, ફલાણું થયા, પાણી થયું, પૃથ્વી થઈને, અગ્નિ થઈને, વાયુ થયું. એનો હેતુ તો કારણ પરમાણુ છે. સમજાણું કાંઈ? એ પરમાણુ કારણ થઈને બધા ખંડો થયા. જીવ કારણ થઈને ખંડ થાય છે કે ભાઈ આ લાડવો વળે, રૂપી વળે, અક્ષર લખાય. સમજાણું કાંઈ? પહેલી કારણ પરમાણુ વ્યાખ્યા કરી. તે જ પરમાણુ એક ગુણ સ્નિગ્ધતા, જેવો ભાષા તો ગુણ છે, ખરેખર તો પર્યાય છે સ્નિગ્ધ. ભાઈ બોલો તો એક તો અનુરૂલગુમાં અનંત અનુપે અનંત અનુરૂલગુ પંચાસી કહે અનંત અનુરૂલગુ પર્યાયની વાત કરે. ગુણ શબ્દ વાત શબ્દે ન પાર આવે, ભાવ શું છે એ સમજે તો બરાબર. સંકીર્તને ગુણ કયો છે, તમે મોડી પર્યાય કહો છો, એની એ વાંધો છે. ગુણ પર આ આંકી દો. એક ગુણ સ્નિગ્ધતા, ચિકાશ, ફરસ એ ગુણ છે. ચિકાશ તો પર્યાય છે. પરમાણુ છે રસગણ, એમાં સ્પર્શ નામનો ગુણ છે, ચિકાળી છે. સ્નિગ્ધતા અને ચિકાશતા તો પર્યાય છે. બરાબર. ભાષા તેમ જ બોલે સિદ્ધ નામ સંગીતના નિજ 8 ગુણ કહેવાય. નિસંગાદીમાં 8 આચાર કહેવાય, 8 ગુણ કહેવાય, 8 લક્ષણ કહેવાય. ગુણ એટલે પર્યાય છે. ગજિયાળા છોકરા કજિયાત કાઢે મારા અંદરથી, કઈ કે વાંધો જ કાઢે કે છે એક પર્યાય ચિકાસની, એક પર્યાય લુક્ષની પરમાણુમાં સમ કે વિષમ બંધને અયોગ, વિષમ બંધને અયોગ એવો જગન પરમાણુ. એ કેમ જગન કીધો? કે બંધ થવાને લાયક નથી, માટે હલકો જગન કીધો એને. સમજાણું કાંઈ? કારણ કેમ કહ્યો? કે પૃથ્વી જળ તેજ વાયુનું કારણ થાય, માટે કારણ પરમાણુ કહ્યું. એનું કારણ એ ખંડનું કારણ પરમાણુ છે. ખંડનું કારણ આત્મા, અને આત્માનું જ્ઞાન કે વિકલ્પ છે નહીં. આ રૂપિયા આવે છે ને જાય છે, એનું કારણ એનો પરમાણુ છે એમ કે છે. કોની પાસે આવે? રાગ પણ આત્મા પાસે આવતો નથી. થોડી પૈસો ક્યાંથી આવતો થાય? ભાઈ હરી વાત ભાઈ, રાજથી પણ વિરુદ્ધ સ્વભાવ ચૈતન્ય. એ રાગ પણ સ્વભાવમાં સમીપમાં નથી, એ તો દૂર છે, હજી દૂર છે, એમ એ દૂર છે. તત્વ છે ને બીજું, એક તત્વથી બીજું તત્વ જુદું હોય તો જ બીજું તત્વ કહી શકાય, નહીં તો કહી શીખી શકાય. બે પણ કે અનેરું છે, એમ છે અનેરું છે. કે છે એક ગુણ ચિકાશ, 2 ગુણ ચિકાશ, લુખાશ એમ. સમ કે વિષમ બંધને અયોગ, સરખા કે અહરખા, 2 હોય, 4 હોય, 1 હોય, 3 હોય, પણ બંધને અયોગ એ જગન પ્રમાણ એવો અર્થ છે. એને જગન કહ્યો. બંધને લાયક નહીં તેને જગન કહેવાય. એક ગુણ સ્નિગ્ધતા કે વૃક્ષતાની ઉપર 2 ગુણ વાળાનો 4 ગુણ વાળાનો સંબંધ થાય છે. દાખલ સાથે સંબંધ એટલે 2 ગુણ વાળા પરમાણુનો બંધ. વિષમબંધ એટલે 1 ગુણ વાળા પરનો બંધ. સંબંધનો વિષમબંધ એક ઉદાહરણ આપ્યું છે. એ પ્રમાણે બધા સંબંધો વિષમબંધો સમજી લેવાય. આટલો જેમ ન લેવો. 3 ને 5, 5 ને 7, 7 ને 9 એમ બધું લઈ લેવું.
વિષમમાં આમ લીધું છે કે 2 ને 4, તો 2 ને 4 જ એકલા ન લેવા, એ તો દ્રષ્ટાંત છે. 6 ને 8, 8 ને 10, 10 ને 12, એમ બધામાં 2 અધિક લઈએ. 3 ગુણ વાળાનો 5 ગુણ વાળાનો વિષમ બંધ થાય. આ ઉત્કર્ષ પરમાણુ છે, એટલે બંધને થવાને લાયક એને ઉત્કર્ષ પરમાણુ કહ્યું. ઉત્કર્ષનો અર્થ એવો નથી અનંત પર્યાય પણ પરિણમો છે ઉત્કર્ષ, એમ નથી આ કહેવું. પરમાણુ અનંતી ચિકાશપણે લુખાશપણે પ્રણમે તો ઉત્કર્ષ, એમ અહીં નથી કહેવું. ઉત્કર્ષ પરમાણુ એને કહીએ કે જે સંવિસમાદિનાથી બંધને યુગ થાય એને ઉત્કર્ષ પરમાણુ કહેવામાં આવે. બંધ થવાને અલાયક ને જગન ને બંધ થવાને લાયક પછી ભલે 3 ને 5, 2 ને 4, 6 ને 8, 9 ને 11 હોય, પણ એ બધાને ઉત્કર્ષ પરમાણુ કહેવામાં આવે. પંડિતજી, આ જુદી જાત જ જુદી છે. એટલે કે પરમાણુમાં બીજા સાથે સંબંધ થવાની લાયકાત થઈ એટલે એનું ઉત્કર્ષ પરમાણુ. ભાષા જુદી જાતની આવે, નિયમ સારની પાઠમાં છે. સમજો તારી કારણ તો પાઠમાં છે. તમે જગનને ઉત્કૃષ્ટ કાઢ્યું, જગનને ઉત્કૃષ્ટ એમાંથી કાઢ્યું. ગળતા છૂટા પડતા પૂતગળ દ્રવ્યોના અંતમાં અવસાનમાં અંતિમ દશામાંથી તે કાર્ય પરમાણુ. અંતમાં અવસાનમાં અંતિમ કાર્ય પરમાણુ છૂટો થવાની લાયક થઈ ગયો ને, છૂટો એ કાર્ય પરમાણુ. ખંડમાંથી છૂટો પડ્યો એ કાર્ય પરમાણુ. ખંડનું કારણ થાય તે કારણ પરમાણુ. ખંડમાંથી છૂટો પડ્યો એ કાર્ય પરમાણુ. જો એક પૂતગલની વિવિધતાનું વર્ણન આવું સર્વજ્ઞ સિવાય ક્યાંય હોઈ શકે? હા, સમજાણું? ખંડો ખંડિત થતા જે નાનામાં નાનો અવિભાગ ભાગ રહે તે કાર્ય પરમાણુ છે. આમ અણુઓના 4 ભેદ છે: કાર્ય, કારણ, જગનને ઉત્કર્ષ. તે પરમાણુ દ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી, તે પરમાણુ દ્રવ્ય સ્વરૂપમાં સ્થિત, તેનો વિભાવનો અભાવ છે. એને વિભાવનો અભાવ છે. કોને? પરમાણુ તો પોતાના સ્વરૂપમાં છે, વિભાવ તો 2 પરમાણુમાં જોડાણ નથી. તેથી તે વિભાવનો એમાં અભાવ છે. માટે તેને પરમ સ્વભાવ, પરમાણુને પરમ સ્વભાવ કહેવામાં આવે છે. ગંધનું કારણ, એને કારણ પરમાણુ કયો હતો. ખંડના જોડાવાનું કામ કરે એને ઉત્કર્ષ પરમાણુ કયો. ખંડના પરમાણુનું કારણ એને કારણ પરમાણુ કયો. અને એ ખંડમાં છૂટો પડવાનો વસ્તુ એને કાર્ય પરમાણુ કયો, અથવા ઉત્કર્ષ જગન. આવે ખંડને લાયક માટે નથી એ જગન પરમાણુ. ખંડ થવાને લાયક ચિકાસાદી છે એ ઉત્કર્ષ પરમાણુ. આ વાત શ્વેતાંબરમાં આવી છે જ નહીં. ઉદ્ગલની રીતનો પ્રકાર શ્વેતાંબરમાં નથી. એ વાત જ આખી સનાતન જુદી છે, ક્યાંય ન હોય. પછી દાખલો આવશે. પ્રવચન થાય. વચાર ગુરુદેવ